ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે આજે? જે આજે નવા 25% વધારાના ટેરિફ આવ્યા છે એટલે એની અસર ફરી પાછી એ બધા સ્ટોક પર આવશે, જેની ચર્ચા આપણે જ્યારે 25% ટેરિફની જાહેરાત થઈ હતી ત્યારે પણ કરી હતી. તો એમાંથી ખાસ કરીને ટેક્સટાઇલ પર તમારે નજર રાખવાની છે. ટેક્સટાઇલ કંપનીઓ તમને અહીંયાથી થોડી ઘણી આજના દિવસમાં વધારે ઘટાડા તરફી કામ કરતી દેખાશે, કારણ કે અહીંયા સૌથી મોટી અસર આપણને આવશે. આ ઉપરાંત આમ તો ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની ઉપર કોઈ બહુ મોટા અત્યારે એક્ઝમ્પશન લિસ્ટમાં છે એટલે ત્યાં તો અસર નહીં આવે, પરંતુ તે છતાં જે આ બધી કંપનીઓ એક્સપોર્ટ કરે છે, ડિક્સન, એમ્બર, સિરમા, કેન્સ, એ બધા પર એક નજર રાખવાની રહેશે. ત્યાં આજના દિવસે તમને થોડો ઘટાડો આવતો જોવા મળી શકે છે. આ ઉપરાંત ખાસ કરીને ઓટોમાંથી સંવર્ધન મધરસન છે, સુંદરમ ફાસ્ટનર છે, ભારત ફોર્જ છે, એ બધી કંપનીઓ પર પણ એક ફોકસ રહેશે કે જ્યાં આગળ આપણને થોડીક નેગેટિવ અસર આજના દિવસે આવતી જોવા મળી શકે છે. એટલે ઓટો એન્સિલરી પર પણ ખાસ કરીને નજર રાખવાની. આ ઉપરાંત ખાસ કરીને થર્મેક્સ, એબીબી, એલએનટી જેવી મશીનરી અને એન્જિનિયરિંગ કંપનીઓ છે કે જેના પ્રોડક્ટ્સ ખાસ કરીને યુએસની અંદર એક્સપોર્ટ થાય છે, એના પર એક નજર રાખજો. આ ઉપરાંત હેવલ્સ, પોલીકેપ જેવી કેબલ અને વાયર તેમજ સ્વિચ ગિયર એક્સપોર્ટ કરતી કંપનીઓ પર પણ આપણને થોડી ઘણી ફોકસ આવતી જોવા મળશે. કેમિકલ કંપનીઓ પણ આ લિસ્ટની અંદર છે. નવીન ફ્લોરિન, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, એસઆરએફ, યુપીએલ જેવી કંપનીઓ પર પણ એક અસર આવશે, એટલે એના પર પણ એક નજર રાખવાની. આ ઉપરાંત ખાસ કરીને અપેક્સ ફ્રોઝન, અવંટી ફીડ, કોસ્ટલ કોર્પ જેવી કંપનીઓ કે જે શ્રિમ્પ એક્સપોર્ટની અંદર સંકળાયેલી છે, અને એલટી ફૂડ્સ, કેઆરબીએલ કે જે ખાસ કરીને તમને બાસમતી ચોખાના એક્સપોર્ટની અંદર છે, એટલે આ બધા પર આપણને એક અસર આવતી જોવા મળશે આજના દિવસમાં, એટલે એના પર ફોકસ રાખવું. આગળ વધી અન્ય સમાચારો પર નજર કરીએ તો આજે બે મોટી બ્લોક ડીલના સમાચાર છે. એક ઇટરનલની અંદર બ્લોક ડીલ છે. એન્ફિન સિંગાપોર લગભગ 2% જેટલો હિસ્સો વેચી શકે છે અને 285ની શેર પ્રાઇસ છે. લગભગ 4.5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થવાની શક્યતા છે, એટલે ઇટરનલ પર એક નજર રાખવાની આજના દિવસમાં બ્લોક ડીલ બાદ કેવા મૂવ્સ આવે છે. આ ઉપરાંત ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંકની અંદર પણ લગભગ 2066 કરોડના સેલ્સની અંદર બ્લોક ડીલ થઈ શકે છે. લગભગ 2.5% બ્લોકના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થવાની શક્યતા છે, એટલે કોટક મહિન્દ્રા બેંક પર પણ આજે નજર રાખજો. કદાચ તમને અહીંયા પણ થોડો ઘણો આજના દિવસમાં બ્લોક ડીલ બાદ ઘટાડો આવતો જોવા મળે, એટલે એના પર એક ફોકસ રાખીશું. ટ્રેન્ડના પરિણામો આવ્યા છે. જુઓ, પરિણામ અહીંયાથી ખાસ કરીને કોઈ બહુ મોટો એ નથી સારા રહેતા જોવા મળ્યા છે. 8.5% નફો વધ્યો છે, 19% આવક વધી છે, 38% એબિટા ઘટ્યા છે, અને માર્જિન અહીંયાથી 15%થી વધીને 17.3% પર રહ્યા છે. એટલે પરિણામ દરેક મોરચે સારા છે, પરંતુ એ ચિંતાની વાત એ છે કે જે 2023-24ની અંદર જે આપણે ખાસ કરીને આ રેવન્યુ ગ્રોથ જોયો તો 25-30%ની આજુબાજુનો જોયો તો, જેની સામે રેવન્યુ ગ્રોથ થોડો ઓછો છે, એટલે એને લઈને થોડીક ચિંતા આજના દિવસે કદાચ ટ્રેન્ડની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો. બર્ન્સ્ટેન અહીંયા આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે અને 6500ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું. બીજી તરફ તમને હીરો મોટોકોર્પના પરિણામ આવતા દેખાયા છે. જુઓ, યર ઓન યર બેઝિસ પર અહીંયાથી પરિણામ થોડાક મ્યુટેડ રહ્યા છે. પ્રોફિટની અંદર કોઈ બહુ એવો મોટો ઉછાળો નથી. રેવન્યુ અને એબિટા અહીંયાથી આપણને ઘટતા દેખાયા છે. માર્જિન થોડા ફ્લેટ છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે અહીંયાથી ટુ વ્હીલરની અંદર પિકઅપ જોવા મળ્યું છે અને આપણે જે પ્રકારે નંબર્સ જોયા છે વેચાણના, એટલે વોલ્યુમ તો એક સારા રહેતા જોવા મળ્યા હતા, પરંતુ એ વોલ્યુમ ખાસ કરીને અહીંયાથી સારા પરિણામોની અંદર કન્વર્ટ નથી થયા, એટલે એના પર એક ફોકસ રાખવાનું. જો કે આજના દિવસે તમને થોડુંક દબાણ આવે છે કે હીરો મોટોકોર્પ પરિણામને લઈને, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ જિંદાલ સ્ટેનલેસ પ્રોફિટ 10% જેટલા વધ્યા છે, રેવન્યુમાં 8%નો વધારો છે, માર્જિન જો કે અહીંયાથી ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એટલે કમ્પેરેટિવલી જ્યારે આપણે અન્ય મેટલ કંપનીઓની સામે જોઈએ છે, જિંદાલ સ્ટેનલેસના પરિણામ થોડાક સારા છે, માર્જિન ફ્લેટ છે, એટલે આજના દિવસમાં તમને અહીંયા થોડી ઘણી તેજી જોવા મળી શકે છે. છેલ્લે મારા તરફથી જીએનએફસી અહીંયાથી જુઓ, પરિણામો દરેક મોરચે નબળા છે. પ્રોફિટની અંદર 30%નો ઘટાડો, રેવન્યુ 21% ઘટ્યું છે, એબિટા 80% ઘટ્યા છે, માર્જિનમાં તો એક બહુ મોટું એક નીચેની તરફનો કૂદકો છે, એટલે આજના દિવસે જીએનએફસી તો તમને એક ઘટાડા તરફી જ કારોબાર દર્શાવવાનું છે, એટલે આ બધા પર એક નજર રાખીશું. ખાસ કરીને જે ટેક્સટાઇલ સેક્ટર છે આજના દિવસે તમને ઘટાડા તરફી દેખાશે. પરંતુ આરતી, અન્ય કયા સ્ટોક કે જ્યાં તમારી નજર છે આજે? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. હુડકો સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે નંબર્સ આપણને આવતા દેખાયા છે, સારા નંબર્સ જોઈ રહ્યા છે. જ્યાં નફો 13% વધ્યો છે, એમાં એક સારો ઉછાળો આપણને આવતો દેખાયો છે. ઓલમોસ્ટ 33% એનઆઈ વધ્યા છે, પણ ગ્રોસ એનપીએ, નેટ એનપીએ અહીંયા આપણને એક ઘટાડો આવતો દેખાયો છે, એટલે ત્યાં એક નંબર્સ
પર નજર રાખવાની રહેશે. ગ્રોસ એનપીએ લગભગ 1.34% પર આવ્યા છે અને નેટ એનપીએની વાત કરી લઈએ 0.09% પર આવતા દેખાયા છે. તો સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. હુડકો પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ BHEL. અહીંયા થોડુંક ચિંતા આપણને વધતી દેખાય છે કારણ કે 211 કરોડની જે ખોટ હતી તે આપણને વધતી દેખાય છે અને 455 કરોડની આસપાસ હવે ખોટ આવતી દેખાય છે વધીને. પણ સામે આવકની વાત કરી લઈએ ત્યાં એક વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. 4566 કરોડની આસપાસ હવે આવક જે છે તે વધીને આવતી દેખાય છે. તો ધ્યાન રાખવાનું રહેશે BHELના કાઉન્ટર માટે. બ્રોકરેજ રિપોર્ટ CLSAનો આવી રહ્યો છે. અંડર પરફોર્મ રેટિંગ BHEL માટે તેઓ આપી રહ્યા છે 198 રૂપિયા પ્રતિ શેરના લોસ શેર સાથે, ખાસ કરીને લક્ષ્યાંક સાથે. અને નેટ લોસ જે છે 114% યર ઓન યર બેઝિસ પર વધતો દેખાયો છે તેવું તેઓ માની રહ્યા છે. એટલે BHEL ફોકસમાં. ફોર્ટિસ હેલ્થકેરની વાત કરી લઈએ તો સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર આવી રહ્યા છે. નફો ઓલમોસ્ટ 57% વધ્યો છે. સામે આવકમાં 17%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 43%નો સારો એવો ઉછાળો આપણે જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. 18.4ની સામે 22.6% પર માર્જિન. એટલે અહીંયા પણ એક ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સુલા વિનયાર્ડ્સ છે. નંબર્સ ખરાબ આવી રહ્યા છે દરેક ફ્રન્ટ પર. જુઓ 86.7% નફો ઘટ્યો છે. આવકમાં ઓલમોસ્ટ 8%નો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એબિટા ખાસા એવા ઘટ્યા છે. ઓલમોસ્ટ 45%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન પણ જે 27.8% પર હતા ત્યાંથી ઘટી અને 16.9%ની આસપાસ રહેતા દેખાય છે. તો એક ખરાબ નંબર્સનું રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે. સુલા વિનયાર્ડ્સ પર ધ્યાન રાખવાનું રહેશે. રેમન્ડની વાત કરી લઈએ તો મિશ્ર નંબર્સ છે. નફો 8.8%, મામૂલી એવો ઘટાડો ત્યાં જોઈ રહ્યા છે. પણ સામે આવકમાં જો 21%નો વધારો છે ઓલમોસ્ટ. એબિટાના ફ્રન્ટ પર 30.8% એબિટા કંપનીના વધતા દેખાયા છે અને માર્જિન 13.3થી સુધરી અને 14.4% પર આવતા દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ડેટામેટિક ગ્લોબલ્સની વાત કરી લઈએ તો સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ ઓલમોસ્ટ 16%નો વધારો જોઈ રહ્યા છે. 50 કરોડની આસપાસ નફો. આવકની વાત કરી લઈએ ત્યાં ઓલમોસ્ટ 19%નો વધારો આપણને આવતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર 30% એબિટા વધ્યા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો તે 15.1%ની સામે 16.7% પર. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, અહીંયા પણ એક ફોકસ રહેશે. ઇરકોન ઇન્ટરનેશનલના નંબર્સની વાત કરી લઈએ તો અહીંયા ખાલી માર્જિનના નંબર્સ થોડાક સુધર્યા છે પણ બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ. નફો 27% ઘટ્યો છે. આવકમાં 22%નો ઓલમોસ્ટ ઘટાડો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 20% એબિટા ઘટ્યા છે 200 કરોડની આસપાસ અને માર્જિન થોડા સુધર્યા છે. જો 11ની સામે 11.2% પર માર્જિન આવતા દેખાયા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને સમાચારનું રિએક્શન HCL પર જોવા મળશે. અહીંયા MOU કરવાના સમાચાર આવી રહ્યા છે. ગેલ સાથે માઇનિંગ અને એક્સપ્લોરેશન પ્રોજેક્ટ માટે કોલેબોરેટ માટે આ MOU કરવામાં આવ્યા છે અને કારણે એક ફોકસ HCLના કાઉન્ટર પર રાખવાનું રહેશે. તો એક ધ્યાન અહીંયા રહેશે. અને છેલ્લે ભારત ફોર્જની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર કરાર કરવાના આવી રહ્યા છે. જ્યાં કલ્યાણની સ્ટ્રેટેજિક સિસ્ટમ લિમિટેડ સાથે 453.3 કરોડના કરાર કર્યા છે અને ડિફેન્સ બિઝનેસ એસેટ્સ ટ્રાન્સફર કરવા માટેના કરાર કરવામાં આવ્યા છે. તો ખાસ એક ફોકસ ભારત ફોર્જ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જેની રજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી આરતી અને